વેપારીનો મોબાઈલ આરટીઓ ચલણની નકલી ફાઇલ મોકલીને હેક કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં સાયબર ઠગોએ વેપારીના બે અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ 97,000 ટ્રાન્સફર કરી લીધા હતા। આ અંગે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદ અનુસાર છાપરા રોડ પર રહેતા શિવાકુમાર ગણપતભાઈ ટંડે 5 ફેબ્રુઆરીના રોજ પરિવાર સાથે ઉનાઈ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમના મોબાઈલ પર આરટીઓ ચલણ સંબંધિત એક ફાઇલ આવી હતી। આ ફાઇલ ખોલતા જ તેમનો મોબાઈલ આપમેળે ઓપરેટ થવા લાગ્યો અને એપ્લિકેશનો ખુલવા બંધ થવા માંડી। શંકા જતા વેપારીએ બેંકમાં તપાસ કરાવી, જ્યાં તેમને છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ। તપાસમાં સામે આવ્યું કે સાયબર ઠગોએ ટેકનિકલ રીતે ફોન હેક કરીને વેપારીની જાણ બહાર નાણાકીય વ્યવહારો કર્યા હતા। બેંક ઓફ બરોડાના ખાતામાંથી 90,000 પુણેના કોંઢવા વિસ્તારમાં રહેતા યશ ચંદ્રકાંત અનિલના કોઓપરેટિવ બેંકના ખાતામાં ટ્રાન્સફર થયા હતા, જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી 7,000 ચિંતુ બૌરી નામના શખ્સના યુકો બેંકના ખાતામાં જમા થયા હતા। પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થતા વેપારીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી। નવસારી ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર વિજય ભરવાડ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।